ત્યાં છે અને અહીંયા નથી, ત્યાંય નથી અને અહીંયાય નથી, અહીંયા છે અને ત્યાંય છે. અર્થ સમજાવશો? આ ભગવાને 4 પ્રકારના પુણ્ય કયા છે. પુણ્યાનુબંધી પાપાનુબંધી. પુણ્યાનુબંધી પાપ હોય, આપણને પુણ્યાનુબંધી પાપ નો ઉદય હોય ત્યારે અહીં હોય બધી પુણ્યાનુબંધી છે એટલે બધી સગવડ અહીં હોય પુણ્ય આધારે. પણ પુણ્યાનુબંધી પાપ એટલે પછી ત્યાં નથી કશું કે છે. શું કે છે? પુણ્યાનુબંધી પાપ, અહીં પુણ્ય છે, બધી સગવડ છે, પણ પાપ જ બંધાઈ રહ્યા છે. શું રહ્યું છે? બંધાઈ શું રહ્યું છે? પુણ્યની સગવડ, ગાડી મોટરો બધું જ છે, પણ આખો દાડો કોનું પડાવી લઉં, કોનું લઈ લઉં, કોનું અણક નું ભોગવી લઉં, આવા વિચારો આવે છે ને તે ત્યાં કશું નથી. એનો પહેલો અર્થ એ છે કે અહીંયા છે ને ત્યાં નથી. તેનો અર્થ આ થયો. સમજ પડી ને? પછી શું કે છે? ત્યાં છે ને અહીંયા નથી. ત્યાં છે. હવે અહીંયા આગળ પાપાનુબંધી પાપ હોય. કેવું હોય? અરે પુણ્યાનુબંધી પાપ. પાપ એટલે આજ પાપ છે, પણ દેરાસરમાં જઈ દર્શન કરે છે સારી રીતે, કોઈને છેતરતો નથી, મનમાં ભાવ એમ છે ભલે દુઃખી થઈએ પણ કોઈને દુઃખ દેવું નથી, એવા જે ભાવ છે ને તે અહીં નથી પણ ત્યાં છે. કે છે શું કે છે? અહીં નથી એની પાસે, પણ ત્યાં એને પાસે છે. એને ખાતરી રાખવી જોઈએ કે મને ત્યાં આગળ આગળ બધું તૈયાર છે. સમજ પડે ને? અને આજે જે આ બંગલાઓ દેખાય છે ને, આજે આ બંગલાઓ જે દેખાય છે એમાં 999 છે તે ત્યાં કશું જ નથી. શું કહ્યું? આ ભોગવટો ફરી મળવાનો છે એવી આશા રાખવી ભોગવટ છે. સમજ પડે ને? જો માર્ગ મળી જાય, મોક્ષ મળી જાય તો રાગે પડી ગયો. બાકી આ તો પુણ્યનું, આ પાપાનું બંધી પુણ્ય છે. જે પુણ્ય ભોગવતા પાપના જ વિચારો આવે. કેવા આવે? કોનું ભોગવી લઉં, કોનું લઈ લઉં, કોનું નહીં. છોડીઓ ગમે ત્યાં ફરવા જતી રહે છે, બાયડી ગમે ત્યાં જતી રહે, પણ એ લક્ષ્મીની પાછળ જ ગેલો થઈને પડ્યો હોય. શું તે આ બધું આ છે પુણ્ય છે, ભોગવાતું નથી. અને આગળ પાપ ન ફળ દરિયા વગેરે. એટલે અહીંયા છે ત્યાં નથી. શું કહ્યું? કઈ રીતે સમજ પડે છે? તમને ખબર પડે છે? હવે ત્યાં છે ને અહીં નથી. એટલે અહીં ના હોય ને કેટલાય માણસ છે ગરીબીમાં દાડા કાઢે છે, પણ કોઈને છેતરતો નથી, લુચ્ચે નહીં કરતો, ભગવાનની પાસે દર્શન કરવા જાય છે, આમ કરવા જાય છે. સમજ પડે ને? તો એ અહીં નથી પણ ત્યાં છે એને માટે. સમજ પડે ને? એ આગળની ભૂમિકા સારી કરી રહ્યો છે. ત્યાંય નથી ને અહીંયા નથી. એ પાપાનું બધી પાપ. કેવું? અહીં પાપનો ઉદય છે, તેમાંથી ફરી પાછું કોનું લઈ લઉં, લુચ્ચે કરે, અહીંયા નથી ત્યાંય નથી. શું? અને અહીંયા છે ને ત્યાંય છે. જેને અહીંયા છે ત્યાં છે પુણ્યાનુબંધી પૂર્ણ. સમજ પડે ને? આ તમારો બેનું પૂર્ણ અમે શું કહી શકીએ કે તમારું બેનું પુણ્યાનુબંધી પૂર્ણ છે. શું છે? હા, અહીંયા છે ને ત્યાં છે તમારે. શું પડે ને? તમને વિચાર એવા ના આવે. સમજાય છે ને? અને તમને લક્ષ્મીની ઉપડેલી ના હોય. એ પુણ્યાનુબંધી પૂર્ણ હજુ ઘણા માણસોનામાં છે. હજુ એ કઈ નથી, ખલાસ નથી થઈ ગયું હિન્દુસ્તાન. શું? ભલે થોડું ખાવા પીવાનું પણ અડચણ ના પડે, શાક પાણી મળી રહે અને દિવસો નીકળે એવું પુણ્યાનુબંધી પૂર્ણ છે લોકોની પાસે. શું? અને આ તો બધું બંગલા એ બધું પાપાનુબંધી પૂર્ણ થઈ ગયેલું છે. લક્ષ્મી એમને ઊંધે રસ્તે લઈ રહી છે, અધોગતિમાં લઈ રહી છે. શું? અને એ લોકો આયા છે ત્યાંથી, આ વસ્તી વધી છે ને એ તિરંજના સ્ટેશનેથી જ આયા છે, રિટર્ન ટિકિટ લઈને જ આયેલા હતા. શું કહ્યું? હવે ને આ હિન્દુસ્તાન ને બાંધવા માટે હિન્દુસ્તાનના બિલ્ડર્સો છે. કોણ છે? ન્યૂ હિન્દુસ્તાનના બિલ્ડર્સો છે. તે તિરંજના સ્ટેશનેથી આયા તે શક્તિશાળી લોકો. તે અહીંયા આગળ તિરંજ પાછળતા ભોગવી અને સુખો ભોગવી પાછા તિરંજ સ્ટેશને ચાલ્યા જશે, રિટર્ન ટિકિટ લઈને જ આવેલા છે. એટલે એની કઈ તમારે ચિંતા કરવાની કઈ કારણ નથી. વખત થશે એટલે બધા સબ ચાલ્યા જશે. બરોબર ને ભાઈ? તમને સમજાઈ ગયું બધાને? હવે